નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર 95+ પાકા એવો હું તમને માસ્ટર પ્લાન આપવાનો છું. તમે 2 દિવસની અંદર તૈયારી કેવી રીતે કરી શકો છો બોર્ડ એક્ઝામ 2025ની અંદર. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમને બી ખબર છે, મને બી ખબર છે કે તમારી પરીક્ષા 27/2/2025ના રોજ સ્ટાર્ટ થાય છે. ઓકે, તો મેં તમારી માટે 2 દિવસ સિલેક્ટ કર્યા છે, એક 25 તારીખ અને એક 26 તારીખ. આ 2 દિવસની અંદર તમે સિલેબસ કેવી રીતે પૂર્ણ કરી શકો છો એની હું સ્ટ્રેટર્જી લઈને આવી ચૂક્યો છું. તો ચલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર. તો ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એની અંદર 25/2/25 તારીખ અને 26 તારીખ મેં તમને કીધું એ પ્રમાણે 25 તારીખે તમારે સવારે 6 થી લઈને 8 વાગ્યા સુધી કેટલા કલાક થયા? 2 કલાક. અને સવારે 9 થી 10. હવે તમને કીધું કેમ બે સેશન કેમ લીધા? તો તમે નોન સ્ટોપ વાંચશો તો તમે કંટાળી જશો. એટલે તમે 6 થી 8 વાંચો અને પછી થોડું ફ્રેશ થાઓ, ચા પીઓ, નાસ્તો કરો, 8 થી 9 બરાબર. અને પછી 9 થી 10 પાછો 1 કલાક, અહીંયા 2 કલાક 1 કલાક, એટલે કેટલા ટોટલ કેટલા કલાક થયા? 3 કલાક. 3 કલાકની અંદર તમારે સેક્શન ઈને પૂરો કરવાનો છે. હવે તમને થાય કે સેક્શન ઈ કરવો શેમાંથી? અમને કોઈ સારી રીતે મસ્ત રીતે એક્સપ્લેન કરવાનું નથી, એકદમ સરળ ભાષામાં એક્સપ્લેન કોણ કરશે? તો વિદ્યાર્થી મિત્રો, તમારી માટે હું લઈને આવી રહ્યો છું 24 તારીખે ઇકોનું ગજબ રિવિઝન. ગજબ! તમારી માટે એક સિરીઝ ચાલુ થઈ જવા રહી છે. ધોરણ 12 ઇકો કોમર્સ ક્રેકર રિવિઝન સેક્શન CDE ને પહેલાં હું સેક્શન CDEનો 24 તારીખે સવારે 9 વાગે નોન સ્ટોપ રિવિઝન, જ્યાં સુધી તમારું સેક્શન CDE પતે નહીં ત્યાં સુધી હું 24 તારીખે સવારે 9 વાગે આવી જઈશ અને તમારું નોન સ્ટોપ રિવિઝન હું તમને કરાવીશ 9 થી ખબર નહીં કેટલા વાગ્યા સુધી, પણ તમારું સેક્શન CDE ને પતાવી દઈશ. અને પછી જે બીજો સેશન લાગશે આપણો 24 તારીખે જ બીજો સેશન તમારો લાગશે. ક્યારે? સાંજના સમયમાં લાગશે. 6 થી લાગે કાં તો 5 થી લાગે બરાબર. એ 5 થી તમારો સેક્શન A અને Bનો રહેશે. પણ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સેક્શન CDE. આમાં જોઈન થવાનું ભૂલતા નહીં. મસ્ત તમને કમ્પ્લીટ રિવિઝન કરાવવામાં આવશે. ઓકે, તો જોઈ લેજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. જો તમને આ સિરીઝ સારી લાગશે તો આપણે તમને તમામ ઓલ સબ્જેક્ટ માટે આ સિરીઝ ચાલુ કરીશું. ઓકે, તમને સેક્શન CDEનું તો રિવિઝન કરાવીશું જ અને સેક્શન ABનું બી રિવિઝન કરાવીશું. અને એવું નહીં કે ફાલતુ આપણે પ્રશ્નો લાવીશું. એકદમ સંપૂર્ણ બોર્ડ પરીક્ષાના PYQ હશે, સંપૂર્ણ રીતે એનાલિસિસ કરેલા પ્રશ્નો હશે, એટલે તમને કોઈ તકલીફ પડશે નહીં. વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 25/2/2025 સવારે 10:10થી શું કરવાનું? સવારે 10:10થી લઈને 12 વાગ્યા સુધી મેં તમને 10 મિનિટ થોડું બ્રેક આપ્યો. ઓકે, 10:10થી લઈને 12 વાગ્યા સુધી એટલે કે તમારા 2 કલાક અને 3 થી 6 એટલે 3 થી 4, 4 થી 5, 5 થી 6 એટલે આ 3 કલાક અને આ 2 કલાક કેટલા કલાક થયા? 5 કલાકની અંદર સેક્શન D ને કમ્પ્લીટ કરવાનો છે તમારે. ઓકે, આ 5 કલાકની અંદર શું કરવાનું છે? સેક્શન D ને કમ્પ્લીટ. કેવી રીતે કમ્પ્લીટ કરશો? તો આ આપણી 24 તારીખે આ આવી જશે, એટલે રેકોર્ડેડ ફોર્મેટની અંદર તમે આ વિડીયો 25 તારીખે જોઈ શકશો બરાબર. કઈ તારીખે? 25 તારીખે. હું તમને જેટલું પણ શક્ય બનશે મારાથી એટલું હું વિડીયોને શોર્ટ કરવાનો પ્રયાસ કરીશ, જેથી આ વિડીયો તમે આરામથી જોઈ શકો બરાબર. જો આ વિડીયો હું લગભગ 3 કલાક કાં તો એટલા કલાકનો હું કરવા પ્રયત્ન કરીશ, જે તમારો સેક્શન C 1 કલાકમાં પતી શકે, સેક્શન D 1 કલાકમાં પતી શકે, સેક્શન E 1 કલાકમાં પતી શકે. ઓકે, હું જેટલું બી મારાથી એફર્ટ થશે એટલા શોર્ટ કરવાનો પ્રયત્ન
કરીશ. ઓકે, તો આ સેક્શન ડીની વાત થઈ તમારા 5 કલાકની, બરાબર, જેથી તમે સારામાં સારી રીતે કડકડાકાર તૈયાર કરી શકો. વાત કરી લઈએ હવે આપણે 25/2/2025 સાંજે 6:30થી લઈને 8, આ 2 કલાક એટલે કે 1.5 કલાક, અને 9થી 10:30 એટલે કે આ 1.5 કલાક એટલે કે કેટલા 3 કલાક થઈ ગયા, બરાબર. એમાં શું કરવાનું છે તમારે, સેક્શન નંબર સી તમને ખબર પડી ગઈ. સેક્શન સી ડી ઈ 24 તારીખે સવારે 9 વાગે તમને કરાવવામાં આવશે, બરાબર. એટલે એ તમે 24 તારીખે ના જોવું હોય તમારે તો તમે 25 તારીખે જોજો આપણા પ્લાન પ્રમાણે, બરાબર છે. તમે 24 તારીખે બીજા સબ્જેક્ટની તૈયારી કરી શકો છો. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો. સેક્શન સી ડી ઈમાં 24 તારીખે સવારે 9 વાગે આવી જજો, તમને મસ્ત રીતે તૈયાર કરવા મળશે. સેક્શન સીના પ્રશ્નો, ડીના પ્રશ્નો, ઈના પ્રશ્નો, કોઈ ફાલતુ પ્રશ્નો નહીં હોય, PYQના પ્રશ્નો હશે અને જે તમારી બોર્ડની પરીક્ષામાં આવવાના છે. ઓકે, વાત કરી લઈએ આગળ. હવે 26 તારીખનો મેં તમને 25 તારીખનો પ્લાન કહી દીધો, 24 તારીખનો પ્લાન કહી દીધો. 24 તારીખે તમે બીજા સબ્જેક્ટની તૈયારી કરી શકો છો, કાં તો આપણા વિડીયો જોઈને તમે કરી શકો છો. 25 તારીખનો પ્લાન કહી દીધો. વાત કરી દઈએ 26 તારીખની. 26 તારીખની વાત કરી દઈએ તો સવારે 6થી લઈને 8 વાગ્યા સુધી અને રાત્રે 9થી લઈને 12 વાગે, એટલે કે રાતવાળું કેન્સલ કરી દેજો, ટાઈપિંગ મિસ્ટેક છે. સવારે 6થી 8 અને સવારે 9થી 12. મેં તમને 8થી 9 શું આપી દીધો બ્રેક. સવારે 9થી 12 આટલામાં તમારે દેખો અહીંયા કેટલા કલાક થઈ ગયા, 2 કલાક, 10થી 11 ને 12 આ 3 કેટલા કલાક થઈ ગયા ટોટલ, 5 કલાક. 5 કલાકની અંદર તમારે સેક્શન એ અને બી કમ્પ્લીટ કરવાનો છે, આરામથી કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તમારે કોઈ મૂંઝાવાની જરૂર છે નહીં. અને આપણે તો લાવવાના જ છીએ, તમને ખબર જ છે. સેક્શન એ અને બી માટે પણ લાવવાના છીએ. એ આ બી તમને 24 તારીખે સાંજે 6થી મળી જશે, બરાબર, સાંજે 6 વાગે. ઓકે, હવે તમે કહેશો પહેલાં તમે CDE કરાયું પછી એ બી કરાયું, તો વિદ્યાર્થી મિત્રો તમે મોટા પ્રશ્નો શીખશો તો એની અંદર સેક્શન એ બીના પ્રશ્નો આવી જશે. એટલે મેં પહેલાં મોટા પ્રશ્નો ટ્રાય કર્યા, પછી નાના પ્રશ્નોનો વિડીયો લાવવાનો પ્રયત્ન કર્યો. ઓકે, તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ બી તમને 24 તારીખે સાંજે 6 વાગે આ વિડીયો ઉપલબ્ધ હશે. તમારા મિત્રો સાથે આવી જજો, બરાબર છે. અને તમે તમારો પ્લાન શું છે, 26 તારીખે તમારે આને પૂર્ણ કરવાનું છે, તૈયાર કરવાનું છે. ઓકે, હવે 26/2 સાંજે તમારું અહીંયા સાંજે એટલે કે બપોરે 12 વાગ્યાથી પતી જાય છે. તો તમે 12 થી 3 શું કરો, આરામ. શું કરો, આરામ કરો. આરામ કર્યા પછી તમે 3 વાગ્યાથી લઈને જ્યાં સુધી તમારી પરીક્ષા ના આવે, 27 તારીખ ના આવે, ત્યાં સુધી તમારો ટાઈમ ના આવે બોર્ડની પરીક્ષાનો, ત્યાં સુધી તમે રિવિઝન કરો, પેપર પ્રેક્ટિસ કરો, બરાબર. આ બધું તમે કરી શકો છો. એવું નહીં કે મારે થઈ ગયું છે, તમારે તૈયાર કરવાનું છે, રિપીટ કરવાનું છે ને કરવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. બસ આપણા 2 વિડીયોને તમે જોઈ લીધા તો આપણી 100% ગેરંટી છે. ઇકોની અંદર તમને કોઈ જ રોકી નહીં શકે સારા માર્ક્સ લાવતા. ઓકે, જો મને ઇકોની અંદર સારો સપોર્ટ મળશે તો આપણે કોમર્સ ક્રેકર રિવિઝન ઓલ સબ્જેક્ટ માટે લાવવા જઈ રહ્યા છીએ. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો રેડી રહેજો. સેક્શન એ બી સી ડી ઈ. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ પ્લાન તમને ગમ્યો તો વિડીયો લાઇક કરી દેજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.